ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે, પણ આજે આપણે થોડીક ઉડિયા બાબાની નવીન વાતો કરશું. ઉડિયા બાબા વૃંદાવનના એક સિદ્ધ મહાપુરુષ છે અને ઉડિયા બાબાનું વૃંદાવનમાં અને આજુબાજુના વિસ્તારમાં બહુ મોટું નામ છે. પોતે ઉડીસાના હતા એટલે બધા એને ઉડિયા બાબા કહેતા. તો એમ કહે છે કે વૃંદાવનમાં એમના આશ્રમમાં એક આંબાનું ઝાડ છે. એ આંબાના ઝાડ નીચે ઉડિયા બાબા રોજે રોજ ભજન કરતા. તો આંબાના ઝાડવા નીચે ભજન કરતા તો એના ભજનનો એવો પ્રભાવ થયો કે આંબાની ડાળખી ઝૂકી ગઈ અને ઉડિયા બાબાના ચરણની રજ લેવા માંડી. મતલબ ધીરે ધીરે કરતા આંબાની ડાળખી ઝૂકતી ગઈ અને એક દિવસ એ આંબાની ડાળખી એટલી ઝૂકી ગઈ કે જાણે ઉડિયા બાબાની ચરણ રજ લેતી હોય, એટલી ઝૂકી ગઈ ડાળખીઓ. તો આવી ઘટના બુદ્ધ ભગવાન આરે બની હતી. બુદ્ધ ભગવાનને જે વૃક્ષની નીચે બોધ થયો તો એ વૃક્ષને બોધિ વૃક્ષ કહેવામાં આવે છે. એ બોધિ વૃક્ષની ડાળી બુદ્ધ ભગવાનની ચરણ રજ લેવા માટે ઝૂકી ગઈ હતી. તો બુદ્ધ ભગવાન આરે જે ઘટના બની હતી એ જ ઘટના ઉડિયા બાબા સાથે બની. મતલબ લતા પતા પણ ભક્તોની ચરણ રજ લેવા માટે ઝૂકી જાય છે. લતા પતાને પણ ઈચ્છા થાય છે કે અમે ભક્તોની ચરણ રજનો સ્પર્શ કરીએ. આવી વસ્તુ છે, ભક્તોનો આટલો બધો મહિમા છે. આવી વસ્તુ છે. પછી ઉડિયા બાબા છે ને એ એમ કેતા એના શિષ્યોને કે બેટા કોઈ સચ્ચાઈથી એક ગ્લાસ પાણી પણ મને પીવડાવી દેશે તો હું જીવનભર માટે એમનો ઋણિયો બની જાય છે. તમે જુઓ સંતની કરુણા કેટલી છે. તમે એની કરુણા જુઓ કે એક પાણીનો ગ્લાસ પણ જો શ્રદ્ધાથી સાચા સંતને પીવડાવી દીધો તો તમારા માટે સંત જીવનભર ઋણિયા બની જશે. એક પાણીનો ગ્લાસ કઈ બહુ મોટી વસ્તુ નથી, પણ સંતોમાં દયા જ એટલી હોય છે કે એક ગ્લાસ પીવડાવો ને તો એનો ઉપકાર ભૂલતા નથી કે આ મને એક પાણીનો ગ્લાસ પીવડાવ્યો હતો. સંતમાં એટલી દયા હોય છે. તો ઉડિયા બાબા પણ આવું એના શિષ્યોને કહેતા. એટલે સાધુ સંતોની સેવા તો કરવી જોઈએ. જો એ પાણીમાં ઋણિયા બની જતા હોય અને એની વિશેષ પ્રકારની સેવા આપણે મળી જાય, એને જમાડવાની કે ટિફિન પહોંચાડવાની કોઈ પણ સેવા મળી જતી હોય તો મારું એવું માનવું છે કે એની ભગવત પ્રાપ્તિ પાકી જ થઈ ગઈ. કારણ કે પાણીમાં જો સંત ઋણિયા બની જતા હોય તો વધુ સેવા મળી જાય તો ભગવાનની કૃપા મળી જ ગઈ એમ માની લો. સંતની સેવાનું એટલું બધું મહત્વ છે. આવી વસ્તુ છે. પછી ઉડિયા બાબા છે ને એનામાં એક ખાસિયત હતી, કોઈ એની પાસે કોઈની નિંદા કરે કે કોઈ સ્તુતિ કરે, જે કઈ કરે ને એ મૌન થઈ જતા અને મૌન બનીને પરિસ્થિતિને જોયે રાખતા, બોલતા કઈ નહીં. અને બોલે ત્યારે એના શિષ્યોને એમ કહેતા કે તમારે મને ગમે એ પરિસ્થિતિમાં નાખી દેવાની છૂટ કે હું કોઈ ગુસ્સો નહીં કરું. એના શિષ્યોને ઉડિયા બાબા આવું કહી દેતા, એ નાખી દો મને ગમે એ પરિસ્થિતિમાં નાખી દો. એ કે ચાહે મતલબ આશ્રમની પરિસ્થિતિ હોય કે આશ્રમની સમસ્યાની પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં નાખી દો મને, કે ક્રોધ નહીં કરું. એવું ઉડિયા બાબા બોલતા. તો એ વાત બિલકુલ સાચી છે. એનામાં એક સમાન દ્રષ્ટિ હતી, શાંત વ્રતિ હતી, એટલે ક્યારેય ક્રોધ કરતા નહીં. આવી વસ્તુ છે. હવે એકવાર એવું બન્યું કે ઉડિયા બાબાને એક ભક્તએ કીધું કે બાબા આપના આશ્રમના શિષ્યો બગડે છે, તમે એ શિષ્યોને કઈ કહેતા નથી એટલે બગડે છે, એને વઢતા જાવ, તમે દારો ડફારો દેતા જાવ, આશ્રમના શિષ્ય બગડે છે. તો ઉડિયા બાબા શું બોલ્યા કે પંડિતજી તો એના માટે શું હું મારો સ્વભાવ બગાડું? બહુ મસ્ત વાત કરી એની કે આશ્રમના શિષ્યો તો બગડે જ છે, એનો સ્વભાવ બગડે છે, એની સ્વભાવ બગડે છે એટલે નરકમાં જાય છે. તો એના વાહે હું સ્વભાવ બગાડી નરકમાં જાઉં?
મારું મનુષ્ય જીવન બગાડવું કે એના માટે હું સ્વભાવ નહીં બગાડવું કે મારે શું આ મૂર્ખ શિષ્યોને દંડો લઈને મારવા બેસવું? મતલબ શું દંડો લઈને હું આ મૂર્ખ શિષ્યને મારવા માંડું કે હું એને દંડો લઈને મારવા માંડું તો હું તો પશુ બની ગયો કે તો હું પશુ બની ગયો મારું જીવન બગડી ગયું એવા શિષ્ય શું કામના કે જેના કારણે મારે પશુ બનવું પડે કે શું દંડો લઈને મારું બધાને હું? પછી શું કે ઉડિયા બાબા હું તો MA ક્લાસનો માસ્ટર છું કે ઈશારાથી વાત બતાવું છું, ઈશારો સમજી જાવી કે નહીતર હું કઈ નથી કઈ નાના બાળકની જેમ તમને મનાવવા બેહવાનું. નાનું બાળક પેલા ધોરણમાં ભણવા જાય ને તો શિક્ષક મનાવે, બેટા આમ ભણાય, બેટા આમ બેસાય, આમ પાટી લેવાય, તો કે હું પેલા ધોરણનો શિક્ષક નથી ઉડિયા બાબા કે હું તો MA નો શિક્ષક છું. MA નો શિક્ષક છું એટલે ઈશારાથી વાત સમજાવી દઉં છું, તમે હોશિયાર હોવ તો સમજી જાવી કે. અને વાત એ સાચી છે, કોલેજના છોકરાઓને પછી છે ને પેલા ધોરણના છોકરાની જેમ પટાવવાના ન હોય, સીધું ભણતર ભણાવી દેવાનું હોય અને ઓલા લોકોએ શીખી લેવાનું હોય. આવી વસ્તુ છે. તો કે હું ઈશારાથી, અને વાત એ સાચી છે, સંતો તો ઈશારામાં કહી દે કે આ રીતે જીવન જીવો, આ રીતે જીવન જીવો. પછી તમારે એમ જીવવું કે ન જીવવું તમારા ઉપર છે. પછી ઉડિયા બાબા કહે છે કરો તો કરો, નહીં તો મરો. મતલબ હું કહું એમ કરવું હોય તો કરો, નહીતર તમે બધા મરો. મારે કઈ લેવા દેવા નથી. સંત આવો નિષ્કામ હોવો જોઈએ. કઈ સંતને કામના ન હોવી જોઈએ કે મારા શિષ્યો મારું માને, હું કહું એમ જ કરે, મારી એક એક વાતને માની લે, સ્વીકારી લે. બધી કામનાઓ છે, એકેય કામના ન હોવી જોઈએ. ખાલી ગુરુનું કર્તવ્ય એટલું છે કે ઉપદેશ આપી દે, સાચો રસ્તો બતાવી દે, પછી કોઈ હાલે છે કે નહીં એનું ધ્યાન પણ ન રાખે, પોતાની મસ્તીમાં મસ્ત રહીએ, એનું નામ ગુરુ. એનું નામ ગુરુ કહેવાય. એટલે કે મરો તો મરો, કરો તો કરો, નહીતર મરો. કે મને કઈ ફરક નથી પડતો. પછી શું કે છે થાल परोस कर रखा है, इनको खाना और पचाना आप सबका काम है. मतलब મેં તો થાળ પીરસીને રાખી દીધો, મતલબ મેં તો સત્સંગમાં કેમ ભગવાન મળે એ બધી વાતો તમને જણાવી દીધી. હવે એ વાતોને વિચારવાનું, મનન કરવાનું, જીવનમાં લેવાનું એ કામ તમારું. એ કામ કે હવે મારું છે નહીં, તમારું કામ તમે કરો કે મારું કામ હું કરું. મને આ પ્રસંગ અતિશય ગમી ગયો છે. દરેક આશ્રમનો મહંત જો આટલો નિષ્કામ બની જાય ને તો ભારતની અંદર કોઈ દુખી ન થાય એટલું ભજન વધી જાય, કે ભારત જ સોનાની ધરતી બની જાય. અને હું કઉ છું કે વગર હળ જોઈડે જમીનમાંથી બી ઉગવા માંડે જો આટલી બધી ધાર્મિકતા આવી જાય ને તો. રામ રાજ્યમાં આવી ધાર્મિકતા હતી એટલે હળ હાંકા વગર જ બી ઉત્પન્ન થઈ જતા. પણ આવું ધાર્મિક બનવું કઠિન છે, પણ આવા સંત હોવા જોઈએ. મને તો ઉડિયા બાબાનો જવાબ બહુ ગમ્યો. સંત આટલા નિષ્કામ હોવા જોઈએ, નિષ્ફિકર હોવા જોઈએ, તો કઈ કે સંત સંત છે આપણે કહી શકીએ. આવી વસ્તુ છે. પછી ઉડિયા બાબા છે ને વૈરાગ્યથી રહેતા. વૈરાગ્ય અતિશય ગમતો ઉડિયા બાબાને. એ તો ત્યાં સુધી કહેતા કે જરૂરત વગર મફત વસ્તુ મળતી હોય તો લેવી નહીં. માની લ્યો ક્યાંય આપણે ગયા, કોઈ દાનમાં મફત ધાબળા આપે છે કે મફત જમાડે છે કે મફત હાબુ આપે છે કે બ્રશ આપે છે. ઘણી વખત સંતોને મફત એવી કીટ આપતા હોય, એમાં બ્રશ હોય ને ટૂથબ્રશ હોય ને આ તેને બધું ઘણું બધું હોય, સાબુ ને તેલ ને બધું હોય. તો અહીંયા ઉડિયા બાબા એના શિષ્યોને એમ કહેતા કે મફત મળે તો જરૂર વગરની વસ્તુ લેવી જોઈએ નહીં. તો એક વખત ઉડિયા બાબા પોતાના આશ્રમનું નિરીક્ષણ કરતા હતા. તો નિરીક્ષણ કરતા હતા તો એક શિષ્ય હાબુથી કપડા ધોતો હતો સન્યાસી, અને હાબુથી કપડા ધોતો હતો. તો ઉડિયા બાબાએ પૂછ્યું કેમ ભાઈ હાબુ કેમ વાપરો છો? સન્યાસીને તો હાબુ વાપરવો ન જોઈએ, કે સન્યાસીને તો એમના પાણીમાં છપછપાવીને કપડા પહેરી લેવા જોઈએ. સાબુ કેમ વાપરો છો? તો શિષ્યએ કીધું માફ કરજો गुरुजी, बिना मूल्य के मिल रहा था ना इसलिए ले लिया और प्रयोग कर लिया. मतलब बिना मूल्य મને મફત આપતા હતા, કોઈ દાનમાં આપતું હતું મફત એટલે મેં લઈ લીધું છે. तो कि बिना मूल्य के मिल रहा था इसीलिए ले लिया. तो उड़िया बाबा एम कहते आसाम और भूटान चला जा, वहां स्त्री भी बिना मूल्य के मिलती है तो ले आना. मतलब अभी क्या તું આસામ ભૂટાન વયો જા, આસામ ભૂટાનમાં તો સ્ત્રીઓ મફત મળે છે, તો શું તું બે લગ્ન કરીને લઈ આવી શીખીએ જરૂરત વગર?
મતલબ કહેવાનો ભાવ શું છે કે આસામ ભૂટાન ગરીબ પ્રદેશ છે, ત્યાં સ્ત્રીઓને મફત પરણાવી દે છે. પણ મફત પરણાવી દે એટલે એનો અર્થ એવો તો નથી ને કે સાધુને તો સ્ત્રી જરૂરી ન હોય, સંન્યાસી તો કઈ ગ્રહસ્થ છે નહીં, એટલે એ કે તો સંન્યાસી હું ત્યાંથી સ્ત્રી લઈ આવી મફત મળતી હોય તો. મતલબ ઉડિયા બાબા એમ કહેવા મળતા હતા કે મફત મળે તોય મતલબ વગર લેવું જોઈએ નહીં. વાસ્તવમાં દિવ્ય જીવન, આવા સંતો ભેગું રહેવાની મજા આવે. જો આવા કોઈ નિષ્કામ સંતો મળી જાય તો એના ભેગી જીવન જીવવાની મજા અલગ છે. પણ આવા સંતો હોવા જોઈએ. વાત તો સાચી છે ને, મફત તો દેવા વાળા અહીંયા કેટલાય છે બરસાનામાં. તમે આ લ્યો આ લ્યો આ લ્યો, ભંડારાની 5-5 ચિઠ્ઠી મારે જોતી હોય તો મળે 5-5 ચિઠ્ઠી 5 જગ્યાએ. પણ એ કઈ બધું આપણે થોડું અહીંયા ઈ કરવા આવ્યા છીએ, આપણે ભજન કરવા આવ્યા છીએ. ભલે ભંડારો કરે ને વંદન, કારણ કે એ સાધુઓને જમાડે છે એને વંદન, પણ એને ભજન કરવું છે ને એને ક્યારેય આ ચક્કરમાં પડવું ન જોઈએ. મફત મળે તો લેવું જોઈએ નહીં, જરૂર હોય તો જ લેવું જોઈએ, નહીતર કઈ કોઈ વસ્તુ લેવી જોઈએ નહીં. પછી ઉડિયા બાબા પોતાના સત્સંગમાં ઉડીસાની એક વાત સંભળાવતા. એ ઉડિયા બાબા એટલે જ કહેવાના કારણ કે એ ઉડીસાના હતા. ઉડીસા એટલે ઓરિસ્સા, આપણે ગુજરાતમાં ઓરિસ્સા કહીએ, હિન્દીમાં ઉડીસા કહીએ. તો ઉડિયા બાબા ઉડીસાના હતા એટલે જ ઉડિયા બાબા કહેવાતા હતા. તો ઉડિયા બાબા સત્સંગમાં એક કથા સંભળાવતા કે અમારા ઉડીસામાં એક બ્રાહ્મણ હતો અને એ બ્રાહ્મણને ઘણા બધા શિષ્યો હતા. હવે આ જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણને દારૂ પીવાની આદત હતી, શિષ્યો બનાવે અને દારૂ પણ